શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલ તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું સુરતી લોચો. જોઈ શકો છો એકદમ સરસ સુરતી લોચો લઈને આવી છું. ચટણી સાથે આપણે એને સર્વ કરીશું. તો ચાલો વિડીયો શરૂ. એક વાટકી દાળને મેં અહીંયા પલાળીને રાખી દીધી. 4 થી 5 કલાક માટે આપણે એને પલાળીને ધોઈ અને પલાળી દીધેલી હતી. અને મેં 2 થી 3 ચમચી પૌવાને પણ પલાળીને રાખી દીધા છે. પૌવા તો થોડી વારમાં પલળી જાય છે. હવે આપણે આ બધું બેટરને પીસી લેવાના છે. તો મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. એમાં આપણે બધી દાળ, હવે મિક્સર જારમાં મેં દાળ કાઢી લીધી છે. તેમાં આપણે પૌવા ઉમેરી દઈશું. કે મારું મિક્સર જાર નાનું છે અને એમાં મેં દહીં લીધું છે ખાટું, એ અડધું ઉમેરી દેવાનું છે આપણે, કે આ બેટર મિક્સર સરસ બેટર તૈયાર કરી દેવાનું છે. તો આપણે એને પીસી લઈશું. જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે એને બાઉલમાં કાઢી લઈશું. મિક્સર જારમાં ધોઈને પાણી પણ અંદર ઉમેરી લઈશું બધું. હવે બેટરને થોડુંક આપણે હલાવી લેવાનું છે. એકદમ સરસ આ તૈયાર થઈ ગયું છે. હજી આપણે આમાં છાશ, કે જેવી રીતે તમે બહુ ખાટો કરવો હોય તો મેં દહીંનો ઉપયોગ કર્યો છે, તમે છાશનો ઉપયોગ કરી શકો છો. હવે આમાં આપણે મસાલા કરી દઈશું. તો મેં અહીંયા ચપટી હિંગ નાખી છે અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે 2 ચમચી. અને એમાં આપણે ચપટી જ હળદર નાખવાની છે. સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ ઉમેરી દીધું છે. હવે બેટરને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે મેં એક કાચની વાટકી પાણી લીધું છે. એને ઉમેરીને આપણે બેટર પતલું તૈયાર કરવાનું છે. જો બેટર આપણું એકદમ સરસ પતલું તૈયાર થઈ ગયું છે. આમાં હમણાં આપણે કશું ઉમેરવાનું નથી, આપણો મસાલો થઈ ગયો છે. તો હવે આ બેટરને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું. બેટર હવે તૈયાર થઈ ગયું છે. 10 મિનિટ થઈ ગઈ છે. બરાબર આપણે હલાવી લઈશું એને. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. હવે એને ચમચા વડે બરાબર હલાવી લઈશું. તેલ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે. તેલ મિક્સ થઈ ગયું છે. તેમાં આપણે ખાવાનો સોડા ઉમેરી દઈશું. હવે એક જ બાજુ એને બરાબર આપણે હલાવી દેવાનું છે. અહીંયા મેં સ્ટીમર તૈયાર કરી દીધું છે, ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે સોડા પણ મિક્સ થઈ ગયું છે અને સ્ટીમર પણ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ. હવે કુકર ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે તેલ લગાવી લેવાનું છે. બે મિનિટ માટે પાછું આપણે ગરમ થવા દઈશું એને. ચાલો, ગરમ થઈ ગયું છે. હવે જે બેટર બનાવ્યું છે એ આપણે એમાં ઉમેરી દઈશું. હવે ઉપરથી આપણે લાલ મરચું અને લોચાનો મસાલો લગાવી દઈશું. એને 5 મિનિટ માટે આપણે થવા દેવાનો છે. મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ચેક કરી લઈએ. જો આપણે 5 મિનિટ હજી આપણે લોચાને થવા દેવાનું છે. 5 મિનિટ થઈ છે. હવે 2 મિનિટ માટે આપણે હજી એને થવા દઈશું. થઈ ગયો છે આપણો લોચો એકદમ સરસ તૈયાર. તો આપણે એને નીચે ઉતારી લઈશું. હવે તો લોચો હવે આપણે નીચે ઉતારી લીધો છે. હવે આપણે એને સર્વ કરીશું. જોઈ શકો છો એકદમ આસાન રીતે આપણે લોચો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે એક ડીશમાં એને સર્વ કરી લઈશું. હવે એની પર હું લોચાનો મસાલો અને સૂકા કાંદા છે અને એની પર આપણે તેલ નાખીને સર્વ કરીશું. હવે એની પર હું ધાણા પણ ઉમેરી દઈશ અને આપણે ચટણી સાથે એને સર્વ કરીશું. તો તૈયાર છે આપણો સુરતી લોચો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.